કચ્છના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારાયણ સરોવર ખાતે સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો ગઈકાલથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રારંભ દરમિયાન પોથીયાત્રા કાઢવામાં આવી હતી અને કથાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. દયાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી દર્શન સોનીનો એક વિસ્તૃત અહેવાલ. લખપત તાલુકામાં આવેલ નારાયણ સરોવર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રવિવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ સવારે વાજતે ગાજતે કથા મંડપ સુધી પોથીયાત્રા કાઢવામાં આવી હતી. યજમાન અને દાતા પરિવારના હસ્તે પૂજા અર્ચના વિધિ કરવામાં આવી હતી. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદન દાસજી, ઉપમહંત ભગવંત જીવનદાસજી કોઠારી, પાર્ષદ જાદવજી ભગત વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કથાના વક્તા રામકૃષ્ણદાસજી મહારાજે કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં હરિભક્તો અને ધર્મપ્રેમી લોકો આ કથા પાન કરવા માટે આવ્યા હતા. ખાસ કરીને મહોત્સવને માણવા માટે આવ્યા હતા. ભુજ મહિલા મંદિરના મહંત સાંખ્યા યોગી શામભાઈ ફઈ તેમજ દરેક ગામમાંથી સાંખ્યા યોગી બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દયાપર, દોલતપર, રવાપર, અમારા ખડુલી યુવક મંડળ, મહિલા મંડળની બહેનો ભાઈઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને સેવા આપી હતી. નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ જે.બી. કુનિયાએ આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કોઈ પણ પ્રકારનો બનાવ ન બને તે માટે કુલ 114 જેટલા પોલીસ, જીઆરડીના અને હોમગાર્ડના જવાનો દ્વારા બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. સાથોસાથ બપોર બાદ કથામાં મહાદેવનો મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. કથાના વક્તા આનંદ વલ્લભદાસજી સ્વામીએ કથા પાન કરાવ્યું હતું, બીલીપત્રનું મહત્ત્વ સમજાવ્યું હતું અને સંદીપભાઈ દબાસિયાએ આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે નારાયણ સરોવર સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન બનવાનો લાભ મળ્યો છે તે ખૂબ મહત્ત્વનું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જેતમાલસિંહ જાડેજા, હઠુભા સોઢા, હરિભાઈ ભગત, મુરજીભાઈ સિયાણી, રામજીભાઈ વેકરિયા, કુંવરજીભાઈ પોકાર, હસમુખ પોકાર, ધનજી ઠાકરાણી સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા.